વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. મહાદેવ ગામ ઉમૈયા, રાપર તાલુકો. આજરોજ તારીખ 24/1/2026ના રોજ મહાદેવ ગ્રુપ ગુજરાત ગ્રુપના કારોબારી સભ્ય તથા અન્ય સભ્યોની મીટિંગ કરવામાં આવી. પ્રથમ મીટિંગ સફળ રહી. મહાદેવ અધ્યક્ષ શ્રી ગોવિંદ ગિરિબાપુ, પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સોઢા, ઉપપ્રમુખ શ્રી દશરથભાઈ ગજ્જરકડી, મહાદેવ ગ્રુપના મંત્રી શ્રી દાઉદભાઈ પણ હાજરી આપી મીટિંગની સફળ બનાવી. ઘનશ્યામભાઈ બારૈયા, મુન્નાભાઈ બારૈયા, ઈશ્વરભાઈ રાજપૂત, વિજય લોકોએ હાજરી આપી. શુભ નામ? મહાદેવ. મારું શુભ નામ છે દશરથભાઈ ગજ્જર, મહેસાણા કડીથી છું. આ મહાદેવ ગ્રુપ બનાવ્યું કેટલો ટાઈમ થયો એને? સરસ માહિતી તમે આપણા. પહેલાં તો હું આપણા વાગડ લાઈવનો એક આભાર માનીશ કે તમે એક ચેનલ ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છો અને આપ આવ્યા છો રાપરના ઉમૈયા ગામે અને અમારા પ્રમુખ શ્રી પ્રવીણસિંહભાઈ સોઢા એમના આગળ આજે અવસર છે અને પ્રથમ મિટિંગ કરવા જઈ રહ્યા છીએ. અમે એકબીજાને સોશિયલ મીડિયાથી મળેલા, પ્રથમવાર અમે એકબીજાને મુલાકાત થઈ છે. એટલે મહાદેવ ગ્રુપ માટે મારે કહેવાનું થાય ત્યારે અમે નિરાધારનો આધાર મહાદેવ ગ્રુપ ચલાવીએ છીએ. એનો સમયની વાત કરી તમે ત્યારે મારે જવાબ આપવો રહ્યો કે આને માત્ર ને માત્ર 45 થી 47 દિવસ થયા છે. આપનું નામ? મારું નામ પ્રવીણભાઈ સોઢા. હું તો ઉમિયા ગામનો, બાપુના ગામનો છું. અમારે અધ્યક્ષ છે મહાદેવ ગ્રુપના અને હાલમાં હું ગાંધીધામ રહું છું. પણ આ મહાદેવ ગ્રુપનો અમારો એવો વિચાર આવ્યો બાપુનો કે આપણે આવી રીતે કરીએ તો એક કોઈ નિરાધાર વ્યક્તિ હોય એને અમે કરિયાણાની કીટ આપીએ છીએ. કે કેવી નિરાધાર વ્યક્તિ કે સમજી લો કે કોઈને નાની ઉંમરે બેન કોઈ વિધવા થયા હોય, પ્લસમાં કોઈ ઉંમરવાળા બા હોય કોઈ કે બાપુજી હોય કોઈ ઉંમરવાળા, એમને અમે કીટ આપીએ છીએ. આપનું નામ? જય મહાદેવ. મારું નામ ગોવિંદગીરી બાપુ. અને આ કીટ કેટલી આપવામાં આવી? લગભગ અત્યારે અમારે મહાદેવ ગ્રુપને 45 દિવસ થયા છે. તો 45 દિવસની અંદર લગભગ 54 જેવી કીટ અમે વિતરણ કર્યું છે. આ કીટ કેટલાની આવે? કીટ આમ તો અમારે અત્યારે 2500 રૂપિયાની આપીએ છીએ. 2500 રૂપિયાની. પણ કદાચ કોઈ સંખ્યા વધુ હોય તો અમે વધારે પણ આપીએ છીએ. 2500 થી 3000 અને વધારેમાં જો મેમ્બર હોય ઘરની અંદર 5 સભ્યો હોય તો 5000ની પણ અમે આપીએ છીએ અને આપી પણ છે. તમે બધા કેવી રીતે ભેગા થયા? જય મહાદેવ. આમ તો અમે યુટ્યુબના માધ્યમથી એકબીજા મળતા હતા, પણ અમે કોઈ હરૂબરૂ કોઈ મુલાકાત થયેલી નથી. જેથી કરીને આજે મારા પ્રમુખ સાહેબ ને ત્યાં પ્રસંગ હતો, એક માતાજીનો ઉત્સવ હતો, એટલે અમે આજે એક મિટિંગ રાખી હતી. અને આજે મિટિંગની અંદર લગભગ અમારા યુટ્યુબ તમામ મિત્રો અહીંયા પધારેલ છે. બધાની હાજરીની અંદર આજે અમે મિટિંગ ગોઠવી છે અને એમાં કોઈ સુધારા વધારાના અને કોઈ પણ કાર્યના અમે આગળની કાર્યવાહી ચાલુ રાખશું. જેટલી બનશે એટલી અમે સેવા કાર્ય કરવા તૈયાર છીએ. મારું નામ છે ઘનશ્યામભાઈ બારૈયા અને હું ભાવનગર જિલ્લાનો છું. તો આજે તમારા વાગડ ન્યૂઝ ઉપર અમારા ઇન્ટરવ્યૂ આજે તમે લેવા આવ્યા છો તો અમે પણ તમારા આભારી જ છીએ. તો ધન્યવાદ. જો આવી જ રીતે અમે કોઈ એકબીજા સોશિયલ મીડિયા દ્વારા મળેલા છીએ અને આવી જ રીતે અમારે આ મહાદેવ ગ્રુપ બનાવેલું છે. અને આ મીટિંગ ક્યારે કરવામાં આવી હતી? મીટિંગ આજે પહેલી જ વાર અમારે મહાદેવ ગ્રુપના તમામ સભ્યોની આજે મીટિંગ હતી. તો આજે અમે પહેલી વાર આજે મળ્યા છે તમામ. ગ્રુપ નિરાધારનો આધાર આમનામ આગળ વધે અને બધા મિત્રો સાથ સહકાર આપવા વિનંતી. જય મહાદેવ. ખૂબ સરસ. આપનું નામ? મારું નામ જીતુભા ગઢવી. હું ભચાઉથી આવું છું અને આજે તો એક કલાકાર તરીકે નહીં પણ મારા મિત્રને અહીંયા જે એમની વાડી વિસ્તારમાં રવિચીમાનું મંદિરના
નૂતન પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે મહા આયોજન જે આજે ભવ્યથી ભવ્ય સંતવાણી લોક ડાયરો છે, પછી કાલ રાત્રે માતાજીની રમેલ છે, અને 26 તારીખના પરમ દિવસે અહીંયા કને હોમ હવન ને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ને એવું બધું આયોજન છે. આ તમે ગ્રુપમાં જોડાયા, એના વિશે તમારું કાંઈ કહેવાનું? મહાદેવ ગ્રુપ અત્યારે ટૂંક જ સમયમાં, જેમ આપણે કહી શકીએ કે 1.5 મહિનો થયો હશે, પણ મહાદેવની દયાથી, મા રવરાયની દયાથી અત્યારે લગભગ 54 કીટનું વિતરણ કરેલ છે. અમારો એક જ ઉદ્દેશ છે કે જે નિરાધાર કોઈ બુજુર્ગ મોટી ઉંમરના જે હોય, એમના આશરો ન હોય, કોઈ એમના સંતાન ન હોય, કોઈ બેન એવા હોય જે નાની ઉંમરમાં વિધવા પામેલ હોય, એમના બાળકો, છોકરાઓ, છોકરીઓ આવી રીતના જે એવી પરિસ્થિતિમાં જે લોકો જીવે છે એમના માટે કીટ એટલે કે રાશન, 1 મહિનાનું રાશન આ મહાદેવ ગ્રુપ તરફથી અમે લોકો બધા એક હળી મળી થઈને અને તેમને કીટ આપીએ છીએ. અને આવી જ રીતે અવિરત આ સેવા ચાલુ રહે એવી મહાદેવ કને પ્રાર્થના. ને આગળ મારા ગ્રુપનું કેવું રહેશે કામગીરી? જો ભાઈ, આમાં તો એવું છે કે કોઈ એક પણ વ્યક્તિથી એક વ્યક્તિનું કામ નથી. જ્યાં હાથ રડ્યા હમણાં, તો જેમ બને એમ આ ગ્રુપમાં આપણે વધારે જોડાઈએ. આમાં કોઈ એવું પણ નથી કે નાત જાતના કોઈ ભેદભાવ નથી. હિન્દુ હોય, મુસલમાન હોય, ગમે એને આ આપણું ગ્રુપ છે એ સેવા કરવા જાય છે. જ્યાં જ્યાં ખબર પડે છે, આખા ગુજરાત જિલ્લામાં અત્યારે કોઈ પણ ગામમાં આપણે ખબર પડે કે અહીંયા કને આવા વ્યક્તિ છે, નિરાધાર વ્યક્તિ છે, તો ગ્રુપના કોઈ ને કોઈ મેમ્બર ઉहाँ કને જાય અને સેવા આપે છે. એટલે જ્યાં હાથ રણ્યા હમણાં, જેમ બને એમ આ ગ્રુપમાં વધારે ને વધારે જોડાવ અને માનવ ધર્મનું આપણે પાલન કરીએ. બાકી મહાદેવની ઈચ્છા બળવા. હા, ગ્રુપમાં રહ્યા મિત્રો કેવું કામ કરી રહ્યા છે, એના નામ હોય તો જણાવજો ને મને. એટલે ઓમ તો આમાં આપણે જોવા જઈએ તો બધાય પ્રમુખ ને બધાય ઉપપ્રમુખ, પણ જેમ બને એમ આપણે કહી શકીએ કે આનો જે પાયો કહી શકીએ આપણે, પાયો. કેમ કે પાયા વગર તો કાંઈ છે જ નહીં. ગમે એવી 10 માળની બિલ્ડિંગ હોય, જો પાયો નબળો હોય તો એ પડતા વાર ન લાગે. પાયાના જે પથ્થર આપણે કહી શકીએ એવા ઉમૈયા ગામથી ગોવિંદ ગિરી બાપુ આ ટીમના આ જે આ ટ્રસ્ટ ચાલી રહ્યું છે એમના અધ્યક્ષ છે. એવા જ અમારા મિત્ર પ્રવીણભાઈ સોઢા, એ આ ગ્રુપના પ્રમુખ છે. દશરથભાઈ ગજર ઉપપ્રમુખ છે. દાઉદભાઈ નોડે એ મંત્રી છે. ભરતભાઈ ગામી પ્રવક્તા છે પોતે, અને વિપુલભાઈ પરમારા ખજાનચી છે. આટલા વ્યક્તિઓ આ બધું ચલાવી રહ્યા છે. આમ તો બધાએ સાથે મળીને બધું કામ કરી રહ્યા છે, પણ મેન પાયાના પથ્થર આ લોકો છે. અને આવી જ રીતે આમાં ગમે તે વ્યક્તિઓને જોડાવા નમ્ર વિનંતી, જેથી કરીને આવતા સમયમાં કોઈ બેન દીકરીઓ, કોઈ બુઢા મા બાપ આ સેવાથી અવિરત ના રહે અને બધાને સેવા મળતી રહે. બાકી મહાદેવ મહાદેવ. ગુજરાત